સૌથી મોટા અને મહત્વના સમાચાર પર નજર કરીએ। હુડાને લઈને આયા છે સૌથી મોટા સમાચાર। હુડાને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। હુડાને લઈને 11 ગામોની બેઠક યોજાઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઈ હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે। હાલ પૂરતું હુડાને સ્થગિત કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે। હુડાને લઈને કુલ 11 ગામોના લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હુડાને લઈને આ સૌથી મોટા સમાચાર છે। ઘણા લાંબા સમયથી હુડા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવતો હતો। મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા અને હવે એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરાઈ કે હુડાને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, જણાવશો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જે બેઠક યોજાઈ હતી બેઠકમાં કયા ખાસ મુદ્દા રહ્યા હતા અને ત્યારબાદ આ નિર્ણય કે હવે હાલ પૂરતું હુડાને સ્થગિત કરવામાં આવ્યું છે? જી, હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે સેટલ કરવા માટે થઈ અને ખાસ જે પ્રયાસો અત્યાર સુધી સરકાર તરફથી કરવામાં આવતા હતા તે અંતર્ગત જમીન સંપાદનની જે કામગીરી છે તે કરવાની થતી હતી, પણ 11 ગામના ખેડૂતો તરફથી તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આજે આ સંદર્ભમાં હુડા અંગે બેઠક મળી હતી જેમાં હુડા પદાધિકારીઓ અને ખાસ કરીને સરકારે જે ખેડૂતોના આગેવાનો છે તેની સાથે પણ અને અંતે સરકારે આ હુડાને જે રચના છે તેને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। જે સંદર્ભે આજની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। 11 ગામની બેઠક યોજાઈ હતી સોનલ, એમાં કોઈ શરતો મૂકવામાં આવી હતી કે કેમ? શરતોની વાત કરીએ તો મુખ્યત્વે ખેડૂતો તરફથી જે માગણી હતી તે જમીન સંપાદન સંદર્ભમાં હતી, તેના ભાવ જે મળવા જોઈએ ખેડૂતોને તે સંદર્ભમાં હતી। આ ઉપરાંત ખેડૂતોએ પોતાની ખેતીની જમીન કેટલાક ખેડૂતો આપવા ઈચ્છતા ન હતા। આવા અનેક જે સમસ્યાઓ છે તે ખેડૂતો તરફથી સામે આવી હતી અને તે અંતર્ગત અંતે સરકાર તરફથી જે હુડા છે તેનો અમલ સ્થગિત કરવાનો નિર્ણય આજની બેઠકમાં લેવામાં આવ્યો છે। કેટલા સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? હાલના તબક્કા પૂરતું સ્થગિત છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। તો હુડાને લઈને સૌથી મહત્વના અને મોટા સમાચાર છે। હુડાને લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું મોટી સંખ્યામાં ગામના ખેડૂતો દ્વારા અને નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો, તે વિરોધના અંતે એક મહત્વની બેઠકનું આયોજન કરાયું જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હુડાને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। તો 11 ગામોને રાહત મળી હોય તેવા સમાચાર છે। હુડાને લઈને 11 ગામ સિવાય પણ અન્ય ખેડૂતો અને નાગરિકો દ્વારા લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને આખરે આજે મહત્વની જે બેઠક મળી છે તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે। જાહેરાત કરવામાં આવી છે કે હુડાને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં આ સ્થગિતની સ્થિતિ ક્યાં સુધી રહે છે તે પણ જોવું રહેશે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા નીતિન પટેલ। નીતિન, જણાવશો હુડાને લઈને લાંબા સમયથી વિરોધ અને આપે વારંવાર રિપોર્ટિંગ કર્યું છે, તો આજે જે બેઠક મળી એમાં કયા મહત્વના મુદ્દા અને શરતો હતી અને કઈ બાબતોને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યું છે? વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરમાં હુડા લગાવવામાં આવ્યું હતું ને તેના નોટિફિકેશન સામે છેલ્લા 6 દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા। અલગ અલગ કાર્યક્રમો આપ્યા હતા અને તેઓએ આગામી 20 તારીખે ભાજપ છોડો આંદોલન ચલાવવાના હતા। 8000 જેટલા લોકો ભાજપમાંથી રાજીનામા આપવાના હતા તેવું એલાન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ રાજ્ય સરકારે હુડા આંદોલન સમિતિનો સંપર્ક કર્યો હતો ને તેમને આજે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં હુડા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ને જેને લઈને જે હુડામાં આવતા 11 ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે હિંમતનગર અને 11 ગામમાં જે હુડાના અસરગ્રસ્ત ગામો હતા, હુડા રદ કરી દેવામાં આવતા ગામમાં આતશબાજીનો માહોલ જોવા મળી રહ્યો છે ને લોકોમાં અને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ને આ નિર્ણયથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે। નીતિન, સ્પષ્ટીકરણ કરશો કે આ જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં સ્થગિત કરવામાં આવ્યું છે કે હુડાને રદ કરવામાં આવ્યું છે? હુડાને સ્થગિત કરવામાં આવ્યું છે। અલગ અલગ જે રજૂઆતો કરવામાં આવી હતી, અલગ અલગ વાંધા આપવામાં આવ્યા હતા, તે વાંધાઓને લઈને હાલ આ હુડા છે જે સ્થગિત કરવામાં આવ્યું છે ને જેને લઈને ખેડૂતોમાં હાલ બધરેજ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નીતિન, આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તો તેની અસરને ધ્યાનમાં રાખીને શું આ નિર્ણય લેવામાં કે જાહેરાત કરવામાં આવી છે એવું કહી શકીએ?
ચોક્કસ, કારણ કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને મોસ્ટ ઓફ ભાજપના કાર્યકર્તાઓ આ વિસ્તારમાંથી વધુ છે અને 8,000 થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને ભાજપ નમ્યું છે અને તાત્કાલિક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી અને બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જી નીતિન, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, આખરે રાજકીય સમીકરણો ગોઠવાતા હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હુડાને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોઈ નુકસાન ના થાય રાજકીય રીતે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને 11 ગામોની જે જાહેરાત સૂચનો હતા, શરતો હતું તેની પર ચર્ચા કર્યા બાદ સ્થગિત કરવાનો નિર્ણય